સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને. આજ છે ને માંડીને ચક્કર મારવી ખબર પડે આમાં કા પાર્ટનર. હો આમાં હાઈલા જાય જરાક છે ત્યાં પારા જોઈ આવી કેમ ઉગાવો છે, કેવોક ઉગાવો છે આખા ખેતરમાં, કેવોક નથી, કોઈ રોગ બોગ આ તે. હારું તો હારી દેખાય ના આપણે કાંટે ઉગી છે એમ કે બહુ ઘાટી નહીં અને પારવી નહીં. અને પાર્ટનર હા આ ત્રણ સિંગુ તમારી લઈ ત્રણ સિંગુ નથી લેવી મારો. ત્રણ સિંગુ કોઈને હા ન આવે ખોટી. હું પાછી બીજી ઉતારી દઈ તમને. ના આમાં ઉપર છે ગઈઠી થઈ આ ગઈઠી થઈ જાય, હે ગઈઠી થઈ જાય તો ઈ ફલાવ ગઈઠી થઈ ગઈ પણ ત્રણ કોઈને હા ન આવે. બીજું આમાં ક્યાં છે તમે ઉતારજો, આમાં છે બધી સુકાઈ ગયેલી થોડા. આમાં બધી સુકાઈ ગયેલી થોડા છે જો. ના ના છે તો ખરા લીલી નથી આમાં. એ આ માથે હા માથે નથી મારા વાલા આઈ ગઈ થયું છે આઈ ગયું તો કાંઈ વાંધો નહીં, હું તો કહું રાતે ને સિંગુ જ આવી રહ્યો. આ ઓલે ખેરે આમાં ત્રણ સિંગુ આવી હતી, આજ ખેલે આમાં ત્રણ સિંગુ. અરે તમારે ખાવી હોય તો ભાઈ એમને ઉતાર દો એમ. આમાં કે ને પૂરું ન પડે મને ને બાને બે ખાવે. કેમ છો મિત્રો, બધા મજામાં છો? આપણો બ્લોગ જોઈ બધા મજામાં હોય તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આપણે છે ને અટાણે આવી ગયા છીએ માંડીમાં ચક્કર મારો, કારણ કે જોઈ લે એમાં શું છે ખડ પોઝિશનનું ને કંઈ છે નહીં ને ઉગી આપણે કમ્પ્લીટ ગઈ છે, એમાં કોઈ જાતનો કંઈ વાંધો નથી. ને અમારા પાર્ટનર જો અહીંયા ઉપડવા વર્ગી ગયા છે બીજું તો ઓછું છે. આમ ચક્કર મારી આવી હાલ. આપણે ચક્કર મારી લીધી છે ને એમાં થઈ ગયું છે આપણે ખડ ઝીણો ઝીણો બ્યારો ને બધું. ને હવે પાર્ટનર ગયા છે ટ્રેક્ટરનો તપા કરવા, તો આપણે છે ને અહીંયા મૂકી દીધું છે હાથ હાથી ચાલુ કરી દઈએ હવે મારા વાલા. આમાં ધીરું 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 પાર્ટનરને મેં કીધું તમે જાઓ, તો હું આમાં મેં કીધું હળવું હળવું ચાલુ કરી દઉં કાંઈ એમની જેમ મૂકી દઈએ પાણો. હાલો તો આપણે 3 ઉથલ વરી આવ્યા છે ને પરસેવે રેબઝેબ થઈ ગયા છીએ. જુઓ 3 ઉથલ વરી લીધી છે ને હવે આપણે પાણી પીવા આવ્યા છે એ વાળીએ. અને જુઓ પાર્ટનરજી ટ્રેક્ટર લઈને આવી ગયા છે, કાકાના દીકરાનું ટ્રેક્ટર છે. બલુંગિયા હાકીને કાં ફોરી નાખે વૈસમાં ખડ છે. જો બલુંગિયા હાલે છે આપણે એમાંય, અને સોયાબીનમાં આપણે હાથ હાથી હાકી છે એમાંય બલુંગિયા જેવું જ છે. બેલી કયો તો બલુંગિયા કયો, એટલે એ આપણે ફોરું ફોરું હાકી નાખી, કારણ કે એમાં ઝીણો ઝીણો બ્યારો છે એ પડી જાય. અને હવે આપણે પાણી બાણી પી લઈએ. આપણે ઓલા ખેતરમાં બલુંગી હાકી, કારણ કે એમાં કાંઈ નડે એવું છે નહીં. ભાઈરે તો લાગે છે હાથી 3 બલુંગી આપણે રાખ્યા છે, એટલે દાંઠા 3 ને વજન હાથીનું થઈ જાય. પણ પોરે 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 આપણે એમાં જેટલું હાલે એટલું હાકી નાખીને આમાં છે ને બલુંગી હાલી જાય ને તો ઉપાધિ હારી જાય, કારણ કે આમાં મોટું ખડ હતું ને પાછો વરસાદ થયો ને સાટા થયા ને એમાં ફૂટ્યું છે. એટલે છે ને પાટનર ઈ કરે ને આપણે જો આ કરી પાણી બાણી પી લઈએ. ગરમી બહુ સડી ગઈ છે આજ. હા પહેરે કામ કરીને એટલે ગરમી બહુ અથક ગરમી થાય છે આજ. હાલો આપણે વાગી ગયા છે 10:15 અને હવે જાય વાડી તારા, કારણ કે પાછા 2 ગોથા મારી લીધા છે. 2 વીઘા જેવું ખેડી નાખ્યું છે. આપણે કંઈ હાથીનું નક્કી નહોતું. હાથીમાં આપણે એવું હતું કે ઘૂમરો માર્યો એટલે એમ થયું કે હાથી હાંકવી નાખી, અને આજને આજ આપણે હાથી આવી ગયું. અને દૂધ આપણે એક જ કોથળી લેવા હતા, એટલે એક ચા બનશે તો વહેલી તકે બનાવી નાખી, નકર દૂધ બગડી જાય તો એ આપણે કાંઈ સારું થાય. નકર અત્યારે તો છે ને ડુંગરમાં હાવ લીલી હરિયાળી હોય, પણ એવું કાંઈ હજી નથી, કારણ કે વરસાદ ગયો એને લગભગ આપણે 15 દિવસ થઈ ગયા. તે પછી પાછો ઝીણા મોટા સાટા આવે, પલરે ન પલરે એવા. એટલે આવું છે બધું. હાલો હવે આપણે ચા પાણી પી લઈ. તેની હજી તો ઠાવ કેરું હાકી લીધું છે, વૈસમાં બલુંગિયા હેરું ફોઈરે જાય. હાલો તો આપણે મસ્ત મજાનો જુઓ ચા પાકી ગયો છે. અને હવે પાર્ટનરને દઈ આવી છે તે પૂગું પૂગું છે, તો આપણે લઈને જઈએ પાણી છીહું ને. હાલો ચા ગારી લઈને જઈએ પાર્ટનર પાસે. કઈ રેવા આવ્યું છે જુઓ, લાસ્ટ અહીંયા હવે પૂગી ગયા છે. સેલીન પેલી હેર છે, સાટાઈ આવે છે. ઓહો હા જુઓ સાટાઈ પડવા માંડ્યા છે, રેડકી આવે છે ડુંગરમાંથી જુઓ. તો ચાલો મિત્રો, આપણે હવે છે ને હાથી હાલી ગઈને વાગી ગયો છે 1:15, કારણ કે હવે જવું છું આપણે ગામમાં ખાવા. ખાધા વગરનું આપણું હાલ છે ને તો કમ્પ્લીટ એક ગેટ હાલી ગયું છે. પેલા સસલ થઈ ગયો હાયરું હાયરુંમાં કાલથી વાથી વર્ગી હળવા હળવા બહુ કઈ છે નહીં, એટલે કઈ આકડી જરૂર નથી મૂલી બુલીની. હેલો ગુડ આફ્ટરનૂન, રાધે રાધે. વાગી ગયા છે 1:30
આપણે ગયા હતા પાનેલી વાળ કપવા અને બા કરે છે ચા. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. હાવ દાયરાને સાતો પછી કરવો જ પડે ને. દોઢ વાગ્યા શાક શેનું બનાવ્યું? શા બનાવો એના હારું? ભીંડો બનાવ્યો તો બાપ દીકરા બે નહીં હું શા આને કરી દઉં. શાન કરતેલી રોટલી ખાઈ લે તળી દીધી છે. સરસ. હાલો તો હવે બપોરે પાણી કરી લઈ. આપણે હાથ પગ ધોઈ લીધા છે. થાક લાગ્યો છે આજ બાકી ની એવો. વાળ કપાવ બનાવ્યું છે. કોઈને ખાવું હોય તો હાલો. વાગી ગયો છે આપણે દોઢ. રવિવાર છે તે આપણે બાલ દાઢી કરાવતા આવ્યા. સરસ ભાઈ તું ઈ કરાવી એવું દીકરા પાનેલી ગયો હઈશ ને. પાનેલી જો. હાલો તો આજે આપણે બનાવવાના છે તીખો તડકો. તીખા તડકામાં ઘણી વસ્તુ આવે. તીખા તડકામાં હું બનાવશું બાજ? પુડલો. તીખા તડકામાં પુડલો બનાવવાનો છે. જુઓ આપણે સામગ્રી કેટલી લીધી છે. જો આપણે લીધા છે તીખા લવિંગિયા મરચાં, પછી ડુંગળી છે, પછી ટમેટું છે, પછી લસણ છે, પછી ધાણા ભાજી છે અને બીજા ગરમ મસાલા વગેરે બધું. ધાણા, જીરું, હળદર, ચટણી, મીઠું તમામ વસ્તુ આજે આપણે નાખવાની છે. તીખો તડકો બનાવવાનો છે. ફેમસ તીખો તડકો પુડલામાં જે વાનગી આવે છે ને તીખા તડકામાં એ આજે બનાવવાની છે. આપણે દર વખતે મોરા પુડલા બનાવી તો આ વખતે આપણે તીખો તડકો બનાવવાનો છે. એટલે હાલો સરસ મજાનું જો આ બધું છે ને ગ્રેવી જેવું કરી નાખી. ટમેટાની કટિંગ કરી નાખી. કટિંગ કરીને છે ને આપણે આમાં નાખશું. આપણે મિક્સરમાં ગ્રેવી બનાવી. મારી મિક્સરની ચકરી બગડી ગઈ છે એટલે આપણે છે ને આમાં ખાંડીને ગ્રેવી સરસ મજાની. હાલો તો આપણે મસ્ત મજાનો ચણાનો લોટ લઈ લીધો છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ, સ્વાદ અનુસાર હળદર નાખી દઈએ, સ્વાદ અનુસાર ધાણા જીરું નાખી દઈએ, સ્વાદ અનુસાર ધાણા ભાજી નાખી દઈએ, કોથમીર ખાંડવામાં નાખી હતી એટલે આમાં ઓછી નાખી તો હાલે. અને હવે આપણે એમાં નાખી દઈએ તીખા તડકાનો બધી પેસ્ટ. ગ્રેવી બનાવી છે એ ગ્રેવી કરી જુઓ આપણે આવી રીતે સરસ મજાની ગ્રેવી કરી નાખી છે આપણે ખાંડીને. ઓના જેવી તો ન થાય પણ તોય હાઈ ક્લાસ થઈ ગયું. આપણે ખાંડણી વડે ખાંડી નાખી જુઓ. હાલો બધાય મસાલા આપણે મિક્સ કરી દીધા છે, એડ કરી દીધા છે. અને હવે આપણે આનું બનાવી નાખી બેસ્ટ ખીરું. હાઈ ક્લાસ સરળ રીતે આપણે પુડલા કમ્પ્લીટ થઈ જાય એ રીતનું આપણે ખાટુંય નહીં આસુય નહીં એ રીતે આપણે મસ્ત આનું બેટર કરી નાખી. હાલો મસ્ત મજાનું આપણે બેટર ખીરું તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું જુઓ પતલું નહીં જાડું નહીં એ રીતે આપણે આમ બનાવ્યું છે. અને આજે આપણે બનાવવાના છે દેશી ચૂલે. દેશી ચૂલે પુડલા બનાવશે કારણ કે ગેસે છે ને આજે નથી બનાવવા. દેશી ચૂલાનો આનો તડકા પુડલાનો સ્વાદ જ અલગ થઈ જાય. હાલો જુઓ આપણે છે ને 1.5 ચમચી તેલ નાખી દીધો છે. બનાવી નાખી સરસ મજાનું બેટર નાખી દઈએ આમાં. એક કલાક જો સુલે મસ્ત મજાનો આપણે પુડલો બનાવ્યો છે. સરસ મજાનો તીખો તડકો કરી નાખ્યો છે આજે. તમે પણ છે ને જુઓ મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તાપ વધી ગયો કે ના? તાપ ફૂલ છે. અમારા કેમેરામાં દૂધ લેવા વયા ગયા છે ઉદયભાઈ. બરી જાય છે તાપ. ઘડીક થાય તો ઓલવાઈ જાય ને ઘડીક થાય તો આ શું ગેસ નીકળ્યા ન હોય આમાં. તો એ મસ્ત મજાના બની ગયા પુડલા. તીખા પુડલા હો. તીખો તડકો બધો મસાલો આમાં ખાંડીને નાખો. ગ્રેવી કરીને ટમેટું ડુંગળી. તમારે કાંઈ એવું ખાવું ન હોય છોકરાઓને ભાવે કરીને બનાવી દઈએ. છોકરાઓને વધારે ભાવે. તૈયાર કરે છે પાર્ટનર માટે. પાર્ટનરની ચોપડેલ રોટલી અને શા અને બચા પાલટી માટે પુડલા. બચા પાલટી માટે તો પુડલા બનાવ્યા છે. બાકાજી બોલાવે છે. હાલો પુડલાની મોજ કા. અને પાર્ટનર જો આવી રીતે અહીં બેસી ગયા છે. અને આપણે વાગી ગયા છે 8 ને 10. 8:15 થાય એટલે ફટાફટ નાસ્તો કરી લઈ. એલો નાસ્તો હું ફટાફટ વારું કરી લઈ. નકર મા પાસે વારું કરવા પૂગી જાય તો હેરાન થઈ જાવ. કારણ કે આજ થોડીક હળવી રાહત છે. હાથી હાલી ગયો એટલે મેં કીધું પાર્ટનરને ખાઈ પીને જવું છે. એટલે હાલો ફટાફટ છે ને નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને ફરી આવતીકાલે નવા વિડીયો નવા લુકતા ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાથી, રાધે રાધે.